હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને આજના રોજ રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. તો વાગી ગયા છે અત્યારે સવારના 8 અને હશે ને મોટા બેને ચોળી આપી હતી ને તો હું એને કેટલી વારથી છોલું છે આમ ઓલું કરવું છે પણ હજી થતી નથી જલ્દી. અને બધી ઝીણી છે ને એટલે કા વાર લાગે. બેને આપીને તો લે તો લીધી મેં, પણ હવે એમ થાય કે હવે કોઈ દી નો લાવું, કેમ કે ક્યારે કરી લે. અમારે કામ કરવાનું હોય, ઘરનું સાફ સફાઈ ને એવું બધું કર્યું, પણ હજી રાંધવાનું ને એવું બાકી છે. પછી આ કોક ખડી એ લેવાનું હોય કેમ કે ટ્રેક્ટર આવવાનું એની 2-3 દી ભીની હે કામની ને પછી નવરા પછી મોજ કરાવું તમને તેની વિડિયા નવા લાવવાની કોશિશ કરીશું અને વિચાર્યું પણ છે. જો તમે મારા વિડિયા જોતા રહેજો કા મજા આવે. વિચાર્યું છે અત્યારે કામ હોય ને તો પાછું નહીં થાય ની ભી હોય ને બધાય નહીં એટલે, અને એક કામ કરે એવું તો કઈ બની નહીં શકે. એટલે બધું કામ તો બધું કરવું જ પડે. એટલે એવું કઈક હોય તો આને મેં કીધું સુધારીને થાકીએ છોલીને એક અલ્કેશને કહું કે મને થોડુંક મદદ કરો એમ, તો કે ના કે મારે નથી કરવું. શું કરું? અમે 2 દના વહી ગયા હતા ની એટલે ઓલા જો દિવસમાં કેટલો બધો ફેરફાર લાગે ની આપણને. અમારું એમ થાય કે ખાલી એક જ દી તે રોકાય, આગલે દી સાંજે ના ગયા હતા કા, પણ તોય તે આમ ફેર પડી ગયો એવું લાગે કા, કપાસ પડી ગયો એવું લાગે. પણ અમારા મહેમાન નથી ગયા નહીં અહીંથી. હા, ઈ નો જાય ઇંતજાર કરીને બેઠા. સવારમાં આયા ને તો અહીંયા જ હતા ની. હો અહીંયા જ બેઠેલા ની. એ અવાજ કરે લાવો એમ ના. જો મસ્તી કરે અહીંયા બેઠા. અને હે ને મને આ જગ્યાએ રહેવું, આ જગ્યા એમ કોઈ બી જગ્યા અમારે ને આમ શાંત વાતાવરણ હોય ને એ મને ઘણી મજા આવે ને. એટલે આ જગ્યા એમ તો ભલે મારા ને એવું ખારું મેં કાંઈ નહીં, પણ આમ મને આમ સારી જગ્યા લાગે. એકદમ શાંત વાતાવરણ, કોઈનો ડેકારો નહીં કાંઈ નહીં, એટલે ઘણું ગમે મને. લપ નહીં, કોઈ નહીં, કોઈ કાંઈ કે નહીં, મોજે મોજ. જમવાનું બનાવી દીધું છે. રોટલી અને શાક છે. એનું શાક છે તો સોડાનું શાક છે. જોઈ શકો છો આવી રીતના કંઈક બનાવી દીધું. જય શ્રી રામ. અને અમારે કપાસમાં વાવવા માટે, અને આ બાજુ આવી ગયા છે મોટા ભાઈ ટ્રેક્ટર લઈને. આમાં ખાતર લાવ્યા હતા અને ઓલી બાજુ ટ્રેક્ટર હાલે છે અમારા બડા. તમને બતાવું, જોઈ શકો છો મિની ટ્રેક્ટર અહીંયા હાલે છે. કેમ કે અમારે આવડું આ ટ્રેક્ટર છે ને એ હાલે એમ નથી, કેમ કે હું અધર કરેલું નથી અને થોડુંક મોટું ટ્રેક્ટર છે અને મિની ટ્રેક્ટર છે, નાનું ટ્રેક્ટર છે. એટલે કપાસ ભાંગે નહીં ને એટલે અધર ચડાવેલું હોય ને એટલે આવી શું કહેવાય હાથી હાંકવા માટે, ઢૂંઢવા માટે, અને પછી 2 દિવસ પછી પાછો પાળો ચડાવવા માટે આવશે. તો ત્યાં ઢૂંઢવાનું હાલે. કેવું ઢૂંઢાય હું જોવા નથી ગઈ, પણ પછી તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, ટ્રેક્ટર તો શું કહેવાય આ સાથે હાકીને વાઈ ગયું, ઢૂંઢીને વાઈ ગયું, પણ અમારે નીંદવાનું બાકી રહ્યું તો આવી ગયા નીંદવા માટે. અને તમને એમ થતું હશે કે એમનો કપાસ તો મોટો ના કાંઈ બીજું પડવું નથી ને એવું લાગતું હશે, કેમ કે આ નાનો કપાસ છે. તો એવું કાંઈ નથી, એક જ પડોશી જેવો અમારો ઓયડી દેખાય અહીંયા. જય શ્રી રામ. તો ને એ ભાગે ને થોડુંક નાનો કપાસ છે કા, પાણીના કારણે આવો છે, નાનો કપાસ છે. બાકી તો કઈ પ્રોબ્લેમ નથી. એમ તો સારો હે કા, નાનો હે તો નરવો હે કા. થોડીક આમાં હાય ને આવી ગઈ થીપ્સ, પણ હવે દવા મારવાની છે. પણ થોડુંક નીંદી નાખીએ ને પછી પાળા ચડાવી દઈએ અને પછી ટીપા પાડે ને પછી જ ઓલું કરીએ. શું કરીએ? દવા મારીએ એટલે થોડુંક સારું રહે એવું કહેતા હશે. એટલે એવું કંઈક છે. હાલો નીંદી નાખીએ ફટાફટ, નકર પાછો વરસાદનું કોઈ પાછું નક્કી નથી ક્યારે આવી જાય હે ને. એવું કંઈક છે. દરેકમાં વાતાવરણ બદલાઈ જાય તો એને તો ભાઈ ચોમાસું એટલે ક્યારે આવી જાય, અને શિયાળા અને ઉનાળામાં આવી જશે. તો અત્યારે ચોમાસાનું શું નક્કી કા. તો ફ્રેન્ડ્સ, અત્યારે નીંદીને આવી ગયા છે ને વાગી ગયા છે 7. લાઈટ ફૂલ છે તો પાણી ભરવાનું છે. અને થોડા ભૂંડા આ બાજુ હતા તો ઉતારે તો થોડા મોટા થઈ ગયા છે, પણ તો કુણા છે કા. કુળા તો હોય, વાડી ના હોય. હા,
અને આ બાજુથી થોડાક હું ઉતારી આવું એટલે શાક થઈ જાય કા. તો આજે ભીંડાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાનું. રોટલી રોટલી ભીંડાનું શાક ને રોટલી બનાવવાની છે. તો હવે નાહી ધોઈ નાખીએ પણ આ થોડાક ભીંડા ઉતારી આવું કેમ કે આ ભીંડાને હે ને ચચરી કાંટા લાગે ને તો લાગે ને એટલે પેલા ઉતારી આવું પછી ના આવું કા. કાંટા લાગતા હશે. લાગે જ તે જો આ મને લાગે આવા ઝીણા ઝીણા હોય જે ભીંડા ઉતારતા હોય ને એને ખબર પડે. મોજા જાજા ભીંડા હોય ને વેચવા હાટું કરે ને બકાલ એને હે ને મોજા પહેરીને ઉતારવા પડે ભીંડા. એવું છે ને. ભીંડા ઉતારવા માટે કા. ભીંડા ઉતારવા માટે આવી ગયા. અને આવા કંઈક ભીંડા હે ઉતારી લઈએ. અને જો કે તે ચોળીને ભેગા હે ને એટલે કેવા થઈ ગયા કા. ચોળીના વેલા વીટાઈ ગયા કા. વીટાઈ જાય. હે ને આવું કંઈક હે ચોળીના વેલા વીટાઈ ગયા ને આપણે ભીંડા અહીં ગોતી ગોતીને ઉતારવા જોઈએ. ચોળા સુકાઈ ગયા બોલો એમાં કંઈક આપણે ઉતાર્યા નહીં ને તે. ઓહો હતા તે. હા તો કાંઈ નહીં. હવે છે ને આજનો દિવસ કાંઈક આવો રહ્યો અમારો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. હે મસ્ત મજાની કરવાની. મસ્ત મજાની કરવાની. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.